હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરિયા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, અહીંયા આપણે શું કરવાનું છે કે અંકગણિતનું કયું નંબરનું ચેપ્ટર છે? 15મા નંબરનું ચેપ્ટર છે. કયું છે? સમય અને કામ. કયું છે? સમય અને કામ. કયો ભાગ નંબર કયો છે બેટા? ત્રીજો છે. ભાગ નંબર કયો છે? ત્રીજો છે. જો અગાઉના ભાગ ના જોયા હોય તો નીચે લિંક આપેલ છે. જો લિંક દ્વારા પણ ના મળતું હોય તો મારો આ વોટ્સઅપ નંબર છે બેટા, ત્યાં આગળ તમને વોટ્સઅપ કરી આપજો કે સાહેબ ક્લાસ મોકલી આપો, ત્યાંથી હું તમને ક્લાસ મોકલી આપીશ. બરાબર? ચલો, હવે અહીંયા આગળ શું છે? ભાગ નંબર 3માં શું શીખવાનું છે મિત્રો? કે બે વ્યક્તિ આપેલા હોય છે. માની લો કે આ રમેશ છે અને ચંપક ચાચા છે. શું છે? ચંપક ચાચા છે. બરાબર? ચંપક ચાચા છે. બંને કામ કરે છે. બરાબર? બંને કામ કરે છે. તો હવે શું કહે છે કે રમેશ કોઈ કામ કરશે 20 દિવસમાં પૂરું કરે છે અને ચંપક ચાચા એ કામ 10 દિવસમાં પૂરું કરે છે. તો કેટલા ટકા અથવા કેટલા ભાગનું કામ પૂરું થયું હશે? આવો તમને પ્રશ્ન કહેશે. એટલે કે આવા પ્રકારના પ્રશ્ન પૂછાય. કેટલા ભાગનું? માની લો કે એક તમે આમને શું બનાવવા આપ્યું હતું? એક મસ્ત એવું ગાદી બનાવવા આપી હતી. શું બનાવવા આપી હતી? ગાદી બનાવવાની આપી હતી. તો બંને એટલે કે સુથારની પણ જરૂર પડે હે ને, એક શેની વડે? મોચીની પણ જરૂર પડે સીવવા માટે. બરાબર? ચલો, તો અહીંયા આગળ આવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. તો ચલો હવે આપણે આને થોડુંક વધારે જોવાનો પ્રયાસ કરીએ. તો જોઈ લો મિત્રો, શું કીધું છે? આ જ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ છીએ. શું કીધું છે? રમેશ કોઈ એક કામને 20 દિવસમાં પૂરું કરી શકે છે. જો તે 10 દિવસ કામ કરે તો તેણે કેટલા ભાગનું કામ પૂરું કર્યું હશે? આવા પ્રકારનો તમને પ્રશ્ન પૂછ્યો છે બેટા. તો જુઓ, હવે ટોટલ કામ કેટલું છે બેટા? 20 દિવસ છે અને આનું 10 દિવસ છે. શું કીધું છે? જો મહેશ સંપૂર્ણ કામ 20 દિવસમાં કરે, લખી નાખો મહેશ છે કેટલા દિવસમાં કરે છે? 20 દિવસમાં કામ પૂરું કરે છે. બરાબર? પછી જો તે 10 દિવસ કામ કરે તો તેના કેટલા ટકા ભાગનું કામ પૂરું કર્યું હશે? એટલે કે 10 દિવસ કામ કરે. કેટલા કહેવાય? 10 દિવસ કામ કરે. એટલે કે 10 દિવસ કામ કરે, 20 દિવસ કામ કરે. 20 દિવસમાં શું છે એનો ટાર્ગેટ છે? માન લો હું તમને સમજાવું. આ ખુરશી બનાવવાની છે. બરાબર? આ ખુરશી છે બેટા. શું છે? ખુરશી બનાવી છે. તો ખુરશી બનાવી છે તો મહેશનું શું કેટલા 20 દિવસ લાગે છે? 20 દિવસ લાગે છે. જો એ 10 દિવસ કામ કરે, 10 દિવસ કામ કરે તો ખુરશીનું કામ કેટલા ટકા, કેટલો ભાગ પૂરો થયો હોય એમ, કેટલો ભાગ પૂરો થયો હોય? તો તમે ડાયરેક્ટ કહી શકશો સાહેબ. કેમ કે 10 દિવસમાં કેટલું કામ કરે છે? 50% કરે. અને બીજું 10 દિવસમાં કેટલું કામ કરે? 50% કામ કરે. તો તમારો ડાયરેક્ટ પણ જવાબ આપી શકો. એટલે કે 1/3 જવાબ આપી શકો બેટા. એટલે કે અડધી ખુરશી બની હશે. કેટલી બની છે? અડધી ખુરશી બની હશે. આ પ્રશ્નની ખબર પડી ગઈ છે બેટા. ચલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. હું તમને રકમ લખાવતો જઈશ અને આપણે દાખલા ગણતા જઈશું. ઓકે મિત્રો? ચલો હવે આપણી પાસે બીજો પ્રશ્ન છે. જો એ કોઈ એક કામ 5 દિવસમાં, હવે બેટા હું તમને ડાયરેક્ટ જ રકમ લખાવું, રકમની કોઈ જરૂર નથી, તમને ડાયરેક્ટ જ લખાવી દઉં કે એ છે એ કેટલા દિવસમાં કામ કરે છે? 5 દિવસ કામ કરે છે. કેટલા દિવસ કરે છે? 5 દિવસ કરે છે. અને તે જ કામ એટલે કે તે જ કામ બી છે કેટલા દિવસમાં કરે છે? 10 દિવસમાં કરે છે. અને સી પણ છે, ત્રીજો વ્યક્તિ પણ છે, એ કામ કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં કરે છે. બરાબર? જો ત્રણેય એક સાથે કામ કરે એટલે કે એ વત્તા બી વત્તા સી ત્રણેય એક સાથે કામ શરૂ કરે, શું કરે છે? કામની શરૂઆત કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય? કેટલા દિવસમાં કામ પૂરું થાય? મિત્રો આગળ મેં રકમ કેમ નથી લખી? કારણ કે આપણે સમય બચાવવાનો છે. આપણી પાસે સમય ઓછો હોય છે, પરીક્ષામાં પણ ઓછો હોય છે. એટલે તમને ડાયરેક્ટ જ હું તમને જે બોલું છું સંભળાય છે તો બહુ છે તમારા માટે. શું રકમ બોલું? એ કોઈ કામ, માન લો કે એક ઘર બનાવવાનું છે તો એ કામ કેટલા 15 દિવસમાં કરશે, બી કામ 10 દિવસ કામ કરશે અને સી 15 દિવસ કામ કરશે. ત્રણે એક સાથે કામ શરૂઆત કરે, ત્રણે શું કરે? એક સાથે કામ શરૂઆત કરે ઘર બનાવવાની. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે? એટલે કેટલા દિવસમાં ઘર બનશે? ખબર પડી ગઈ? ચલો હવે જોઈએ
હવે આપણે શું કરવું છે બેટા? ચલો એક કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગશે? અને 5 દિવસ લાગશે. બેટા 1/5 કેમ લખ્યા? 1/5 કેમ લખ્યા? જો કેમ લખ્યા બેટા કે કેટલા દિવસ કામ કરવાનું છે? 5 દિવસ. એમાંથી એક વ્યક્તિ કરે છે, હા. પછી આજે 10 દિવસ કામ કરે છે, એક વ્યક્તિ કરે છે. અને 15 દિવસ કામ કરે છે, એક વ્યક્તિ કરે છે. ત્રણેય ભેગા થાય એટલે કે 1 2 ત્રણેય ભેગા થાય. ત્રણેય ભેગા થાય તો કેટલા દિવસમાં કામ થશે? ચલો હવે જુઓ, અહીં આગળ વિષમ છેદી આવી ગયું. જો બેટા છેદ સમાન નથી તો શું લઈ લો? લસા લઈ લો. 5, 10 અને 15નો લસા લઈ લો બેટા. તો 5, 1, 2, 3, 2 અને 3. કેટલો લસા આવશે બેટા? કેટલો લસા આવશે? જો 2 એકા 1, 1, 3, 3, 3 દુ 6, 6 5 30. કેટલો લસા આવશે? 30. તો લસા વડે ગુણી નાખો. 30 અહીંયા કરી નાખો, 30 અહીંયા કરી નાખો, 30 અહીંયા કરી નાખો. તો જો બેટા હવે ઉડાડો ભાગ. 5 6 30. હા ચલો 10 3 30, 15 દુ 30. તો હવે શું આવ્યું? 6 + 3 + 2 ભાગ્યા કેટલા આવશે? 30 આવશે. હા ચલો તો હવે જવાબ શું આવશે? 6 ને 3 ને 2 5, 5 ને 6 11 થાય. કેટલા થાય બેટા? 11/30. હવે તમને આ જવાબ પણ તમને ઓપ્શનમાં આપેલો હશે, બરાબર? હવે આ જવાબ ઓપ્શનમાં આપેલો છે, પણ હજુ સુધી આપણો જવાબ અહીંયા આગળ પહોંચ્યો નથી. આપણો સાચો જવાબ શું છે મિત્રો? જો સાચો જવાબ શું છે આપણો? હવે આટલા કામ માટે એટલે આટલું કામ થયું. કેટલું થયું? આટલું કામ થયું ટોટલ. હા એક દિવસ લાગે. આટલું કામ થતાં કેટલા દિવસ લાગે? 1 દિવસ લાગે છે. ખબર પડી ગઈ? તો હવે આનું ઉલટું કરી નાખો એટલે દિવસમાં મળી જશે બેટા. એટલે કે 30/11 કરી નાખશો તમે એટલે શું થશે? જો હવે અહીં જુઓ બેટા, શું કીધું છે? દિવસ. 30 દિવસમાં કેટલું કામ કરે છે? 11 કરે છે. તો 11 દિવસમાં કેટલું થશે બેટા? 30 થશે. ખબર પડી ગઈ? તો આપણો આનો જવાબ તમે ઉલટાવી નાખશો એટલે જવાબ શું આવશે બેટા? 30/11 આવશે. શું આવશે? 30/11. તો આપણો ફાઇનલ જવાબ શું થઈ ગયો? 30/11. ખબર પડી ગઈ છે બેટા? હજુ આપણે આગળના દાખલા જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે હું શું કહેવા માગું છું. ચલો હજુ બેટા કહું છું, હું રકમ આખી નહીં લખું. એનું એક જ કારણ છે કે આપણે શું કરવાનું છે? પરીક્ષામાં કેમ સોલ્વ કરવાનું છે. ઓકે, તમે પરીક્ષામાં હું સાથે આવવાનો નથી તમારી સાથે, તો હું તમને સોલ્વ કરતાં શીખવાડું છું. પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરાય છે. ચલો હવે કોઈ એક કામ છે, એટલે માની લો કે આ કોઈ ઘર બનાવવાનું કામ છે. શું છે? ઘર બનાવવાનું કામ છે. હવે આ ઘર બનાવવાનું કામ છે. તમને રકમ આખી મસ્ત લખાઈ દઉં. આ શું છે બેટા? ઘર બનાવવાનું છે. મસ્ત ડિઝાઇનવાળું ઘર બનાવવાનું છે. ઘર બનાવવાનું છે. હવે જો એ અને બી વ્યક્તિ સાથે કરીને કેટલા દિવસમાં કામ કરશે? 6 દિવસમાં. કેટલા કરશો? 6 દિવસમાં. બી અને સી કેટલા દિવસમાં કરશે? 12 દિવસમાં. અને સી અને એ કેટલા દિવસમાં કામ કરશે? 24 દિવસમાં કામ કરે છે, બરાબર? હા તો હવે શું કહે છે? એ પ્રશ્ન શું કહે છે? A + B + C ત્રણેય એક સાથે શરૂઆત કરે. શું કરે? એક સાથે કામ કરવાની શરૂઆત કરે. એક સાથે કામ કરે તો કેટલા દિવસમાં કામ કરી શકે? કેટલા દિવસમાં કામ કરી શકે એટલે પૂરું કરી શકે મતલબ, બરાબર? ચલો હવે આપણી પાસે બેટા 2 ઓપ્શન છે આપણી પાસે. જો હવે બી અહીંયા પણ કામ કરે છે સાથે અને અહીંયા પણ સાથે કામ કરે છે. સી અહીંયા કામ કરે છે અને સી અહીંયા પણ કામ કરે છે અને એ અહીંયા પણ કામ કરે છે. આ તો બહુ મસ્ત પ્રશ્ન બન્યો બેટા. જોવાનો પ્રયાસ કરો, સમજવાનો પ્રયાસ કરો. સાવ સહેલો છે, કશું જ નથી. શું કરવાનું છે? હવે 1/6 આવશે બેટા. કેમ કે 6 દિવસમાં એક વ્યક્તિ એક કામ કરે છે, બરાબર? વત્તા 12 દિવસમાં એક વ્યક્તિ કામ કરે છે અને એક વ્યક્તિ 24 દિવસમાં કામ કરે છે. આટલું ખબર પડી ગઈ? હા ચલો હવે ટોટલ કેટલું કામ કરશે? હવે લસા લઈ લો બેટા આનો. 6, 12 અને 24નો લસા શું આવશે? 6, 12 અને 24નો લસા જોઈ લો આપણે. ચલો હું સમજાવું. 6, 12 અને 24નો લસા. તો ચલો 2 ભાગ. ચલો 3, પછી અહીંયા આગળ આવશે બેટા 6, અહીંયા 12, પછી 2 ભાગ. ચલો 3, 6, અહીંયા 3, અહીંયા 6, પછી 2 ભાગ. ચલો 3, 3, 3, પછી 3 ભાગ. ચલો 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24. કેટલો લસા આવ્યો બેટા? 24 આવ્યો. કેટલો આવ્યો? 24. તો 24 વડે ગુણી દો અહીંયા આગળ. 24, 24, 24. ચલો હવે પ્રયાસ કરો. 6, 6, 4, 24, 12 દુ 24 અને 24 એકા 24. તો આપણે શું આવશે બેટા? 4 + 2 + 1/24. 4 ને 2
6 અને 1 7. જવાબ શું આવ્યો? 7/24 આવ્યો. હા. હવે એક દિવસનું કામ મળી ગયું બેટા. આ શું મળી ગયું? એક દિવસનું કામ. એ તો એક દિવસનું કામ શું થશે? એક દિવસનું કામ થશે 7/24. કેટલું થશે? 7/24. ખબર પડી ગઈ છે? હા. હવે શું કરવાનું? હવે પ્રશ્ન બેટા સમજવા જેવો છે. શું છે? અહીંયા કેટલા હતા બેટા? 6 દિવસ હતા. હા. કેટલા દિવસ હતા? 12 દિવસ હતા અને 24 દિવસ હતા. જો અહીં કેટલા ઘટ્યા? દિવસ ઘટ્યા. દિવસ ઘટે છે એટલે આમ જુઓ, એ ટોટલ કામ કેટલું હતું બેટા? 24 દિવસનું હતું. કેટલા દિવસનું હતું? 24 દિવસનું. તો 24માંથી 12 ગયા એટલે 6 ઘટ્યા. સમજવાનો પ્રયાસ કરો. હવે જો અહીં સમજવાનો પ્રયાસ કરો કે એ અને બી હતા. હા. ત્યારે કેટલા? 6 દિવસ હતા. હવે શું થશે? બી અને સી. તો બી અને સી તો ઇન્ક્લુડિંગ જ હતા આમાં, બરાબર. પહેલું કામ કર્યું સ્ટાર્ટિંગ, તારે બી હતો, સી આવી ગયો નવો. પછી શું આવશે બેટા? એ અને સી. તો આમાં પણ સી પણ શું હતો? ઇન્ક્લુડિંગ હતો. અને એ પણ શું હતો? ઇન્ક્લુડિંગ હતા. તો ટોટલ કેટલા લોકો હતા? 3 લોકો હતા. કેટલા લોકો હતા? 3 લોકો હતા. કેટલા હતા લોકો? 3. પણ વારાફરતી બદલાઈને કેટલા થતા હતા? 6 થતા હતા. કેમ 6 થતા હતા? જો ગણો, 1 2 3 4 5 અને 6. પરંતુ એકને એક વારાફરતી આવે છે. શું આવે છે? વારાફરતી આવે છે. એટલે 6ના અડધા કેટલા થાય? 6ના અડધા 3 થઈ ગયા મિત્રો. તો આને આપણે શું કરી દઈશું? આપણે 1/2 કરશું મિત્રો. 1/2 વડે શું કરશું? ગુણવા પડશે. કેમ ગુણવા પડશે? ખબર પડી ગઈ? માન લો કે ચલો એ બી, બી સી, સી એ. તો હવે જો મિત્રો, એ આ બે એક ફરીથી આવી ગયા અહીં આગળ, બરાબર. પછી ચલો આ બે ફરીથી આવી ગયા છે. હા. અને આ બે ફરીથી આવી ગયા છે. તો ટોટલ વ્યક્તિ કેટલા છે? 3 જ વ્યક્તિ છે ને, પણ વારાફરતી આવે છે. શું કરે છે? વારાફરતી આવે છે. કેટલી વખત આવે છે? 6 વખત આવે છે. એટલે મેન વ્યક્તિ કેટલા છે? 3. તો 6ના અડધા કેટલા થાય બેટા? 3 થાય. એટલે આપણે 1/3 વડે શું ગુણી દેવાનું? ગુણી દેવાના. હવે લસા વડે ગુણી દેવાનો મિત્રો. લસા વડે ગુણી દઈશું એટલે આપણને જવાબ મળી જશે બેટા. તો લસા વડે ના ગુણવું હોય તો તમે એમને એમ કરી દો કે 7/24 દૂને 48. તો આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. ખબર પડે છે ને? શાંતિ સમજવાનો પ્રયાસ કરજો. સાવ સહેલા એવા દાખલા છે બેટા. ઓકે, ચલો હવે આપણે લઈએ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન જો બેટા કે રમેશ કોઈ એક કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 5 દિવસમાં. બેટા હું રકમ નથી લખતો કેમ કે આપણો સમય નથી આપણી પાસે. મોહન, હવે રમેશ એક કામ, માન લો કે આ શું બનાવવાનું છે? બોક્સ બનાવવાનું છે. તો કેટલા દિવસ લે છે? 5 દિવસ લે છે. કેટલા દિવસ લે છે? 5 દિવસ, બરાબર. અને હવે તે જ કામ એટલે કે મોહન કરે છે. મોહન તે જ કામ કરે છે. કેટલા દિવસ લે છે? મોહન કેટલા દિવસ લે છે? 10 દિવસ લે છે. કેટલા દિવસ લે છે? 10 દિવસ લે છે. જો બંને એક સાથે મળીને 3 ગણું કામ કરે તો કેટલા દિવસમાં પૂરું? હવે શું કહે છે કે બંને ભેગા થાય. હવે રમેશ અને મોહન બંને ભેગા થાય અને 3 ગણું કરે કામ. 3 ગણું કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય? કેટલા દિવસમાં કામ પૂરું થાય? આ બેટા 1995ના વર્ષમાં તમને આ પ્રશ્ન પૂછાયેલો છે. કશું નથી. જુઓ મિત્રો, શાંતિથી ગણવાનો પ્રયાસ કરો. થોડુંક મગજ વાપરો. આપણી પાસે છે તો મગજ વાપરવાનું કશું જતું નથી. ચલો, રમેશ માટે 1/5 લખી દો. હવે વત્તા મોહન માટે 1/10. આ તો ફોર્મલ છે, આપણને બધાને ખબર છે, બરાબર. ચલો હવે આનો લસા લો બેટા. 5 અને 10નો લસા શું આવશે બેટા? 10 આવે. શું આવશે? 10 આવશે. કેટલો આવશે? 10 આવશે. ચલો જોવાનો પ્રયાસ કરજો મિત્રો. 5 દુ 10, 10 એકા 10. તો 2 વત્તા 1/માં કેટલા આવશે? 10. તો 3/માં કેટલા આવ્યા મિત્રો? 10 આવી ગયા. આટલું ખબર પડી ગયું? હા. હવે આ શું થઈ ગયું? કામ થઈ ગયું. શું થઈ ગયું? કામ થઈ ગયું. કેટલા દિવસનું થઈ ગયું? 1 દિવસનું કામ. તો 1 દિવસમાં કેટલું કામ કરશે? 3/10. આટલું આપણને મળી ગયું. હા. હવે શું કહે છે? હવે શું પ્રશ્ન પૂછ્યો છે કે 3 ગણું કરે છે. કેટલા ગણું કરે છે? 3 ગણું કરે છે. તો 3 વડે ગુણી નાખો. 3/10 ગુણ્યા 3. તો હવે 1 દિવસમાં કેટલું કામ કરે છે? 1 દિવસમાં કામ કેટલું કરે છે મિત્રો? 3/10 કરે છે. 1 દિવસનું કામ 3/10 કામ છે. તો હવે એક કામ કરતાં કેટલા દિવસ લાગે એ પ્રશ્ન પૂછ્યો છે. દિવસ શું છે? ક્રોસમાં છે. શું છે બેટા? ક્રોસમાં છે. તો આપણને કેટલું કીધું? 3 ગણું કીધું હતું. શું કીધું હતું? 3 ગણું કીધું હતું.
તો ચલો 3 ગણું કીધું છે તો આપણે 3 ગણે બેટા શાંતિ સમજવાનો પ્રયાસ કરજો. થોડું કન્ફ્યુઝન થશે આગળ. ઓકે, 3/10 કામ કેટલા દિવસમાં કરે છે? 1 દિવસમાં કરે છે, બરાબર. પરંતુ આપણને કેટલા ગણું કીધું છે? 3 ગણું કીધું છે. કેટલા ગણું? 3 ગણું. 4 ગણું કે તો આપણને કંઈ ફેર પડે નહીં. 4 ગણું કામ માટે કેટલા દિવસ લાગશે? કેટલા દિવસ લાગશે? આ પ્રશ્ન માર્ક અહીંયા આવી ગયો. હા, ચલો હવે ગુણવાનો પ્રયાસ કરો બેટા. 3 એકા 3, 3/10. છેદનો છેદ ક્યાં જશે? ઉપર જશે, એટલે કે 30/3. તો જવાબ શું હશે બેટા? 10 3 30. આપણો શું મળી ગયો? જવાબ મળી ગયો બેટા. બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે બેટા, એટલે શાંતિથી સમજજો, સમજવાનો પ્રયાસ કરજો. ન સમજણ પડે મને વોટ્સઅપ કરી દેજો, ત્યાં હું સમજાવવાનો પ્રયાસ કરીશ. ચલો હજુ એક મસ્ત એવો પ્રશ્ન લઈએ આપણે બેટા. ચલો 3 વ્યક્તિ છે. પ્રશ્ન નંબર કયો છે? 7મો લઈ લઈએ. ચલો શું છે? 3 વ્યક્તિ છે કે એ છે, બી છે અને સી છે, બરાબર. ચલો હવે ગણવાનો પ્રયાસ કરો. ચલો કેટલા દિવસમાં કામ કરે છે? એ કામ કરે છે 20 દિવસમાં. અહીંયા વ્યક્તિ લખી દો બેટા, એટલે તમને ભૂલ ના પડે. અને અહીંયા શું લખી દો? દિવસ લખી દો. શું લખી દો? દિવસ. એ વ્યક્તિ 20 દિવસમાં કામ કરે છે, બી વ્યક્તિ 25 દિવસમાં કામ કરે છે અને સી 30 દિવસમાં કામ કરે છે. તો ત્રણેય સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં લાગે? હવે અગાઉ આપણે જોયો પ્રશ્ન, એ વત્તા બી વત્તા સી ત્રણેય એક સાથે કરે. શું કરે? એક સાથે કામ કરે. એક સાથે કામ કરે તો કેટલા દિવસ લાગશે? ચલો હવે કશું નહીં કરવાનું બેટા, સિમ્પલ કરજો. 1/20 વત્તા 1/25 વત્તા 1/30. જે જવાબ આવે, માની લો કે જવાબ તમારો આવી ગયો એક્સ આવી ગયો, જે બી રકમ આવે. હવે એને શું કરવાનું છે બેટા? એ આપણું શું મળી ગયું બેટા? શું મળી ગયું બેટા? આ શું મળી ગયું? કામ મળી ગયું. શું મળી ગયું? કામ મળી ગયું. હવે એને ઉલટાવી નાખશો એટલે આપણને શું મળી જશે? દિવસ મળી જશે. શું મળી જશે? ઉલટાવી નાખશો એટલે દિવસ મળી જશે. માની લો કે એક્સના છેદમાં વાય કામ આવ્યું તો વાયના છેદમાં એક્સ કરશું બેટા, એટલે આપણને શું મળી જશે? દિવસ મળી જશે. કારણ કે કામ અને દિવસ શું હોય? એકબીજાના વિરુદ્ધમાં છે. હવે સાહેબ આ કેમ કહ્યું? કારણ કે બેટા આપણે અહીં જો પદાવલી મૂકી હતી આ રહીએ, 3/10 કામ કેટલા કરે છે? 1 કામ કરે છે. 3 કામ કેટલામાં કર્યું? હા, તો એનું શું થઈ ગયું બેટા? 3/10નું ઉલટું શું થઈ ગયું? 10/3. અને આગળ આપણે બેટા કેટલા હતા? 3 વડે ગુણ્યા હતા, એટલે કે 3 ગયા. એ તો જવાબ 10 આવ્યો હતો. એવી જ રીતે આમાં આ રીતનું જ કરવાનું છે બેટા. ખબર પડી ગઈ છે બેટા? હું રકમ નથી કહેતો, રકમમાં ટાઈમ નહીં બગાડવાનો. આપણે પરીક્ષામાં કેમ સોલ્વ કરવાનો છે, આપણું ઝડપી ટાઈમ કેમ જાય છે એ જોવાનો છે બેટા. ચલો 8મો પ્રશ્ન છે. 8મો પ્રશ્ન શું કહે છે બેટા? જો માન લો કે ક વ્યક્તિ છે, એ કેટલા દિવસમાં કામ કરે છે? 12 દિવસમાં કામ કરે છે. અને ક કરતા ખ વ્યક્તિ કેટલા ગણું કામ કરે છે? 1.5 ગણું, એટલે કે 1.5 કહી શકાય, વધારે કરે છે. ઝડપી કામ કરે છે. શું કરે છે? ઝડપી કરે છે. તો બેટા હું રકમ લખું, આમાં તમારે રકમની જરૂર પડશે. હું રકમ લખી દઉં, એક જ મિનિટ. ચલો કોઈ કામ 12 દિવસમાં કરે છે જો ક કરતા 1.5 ગણું, શું કહે છે? 1.5 ગણું ઝડપી, એટલે કે સ્પીડમાં કરે છે. સ્પીડમાં કરે છે તો ખ એકલો તે કામ કરતા બમણું કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો બેટા સમજવાનો પ્રયાસ કરજો. તમને જે આડી અવળી રકમ આપે છે કશું જ વિચારવાનું નથી. આપણે એક એક વસ્તુ શીખવાની છે. કોઈ કામ 12 દિવસમાં કરે છે. સૌથી પહેલાં લખી નાખો, જે આપણને કીધું છે લખવા માંડો. અહીંયા કરી દો. ચલો કેટલા દિવસમાં કરે છે બેટા? 12 દિવસમાં કરે છે. કેટલા દિવસમાં કરે છે? 12 દિવસમાં. હવે બીજો પ્રશ્ન છે આપણી પાસે. ચલો આ લાઈન જઈએ. હા ચલો આટલું પતી ગયું. જો ક કરતાં ખ કેટલા ગણો છે? 1.5 ગણું સ્પીડમાં કામ કરે છે. હવે શું કરે છે? ક કરતાં આ ક છે એના કરતાં 1.5 ગણી સ્પીડમાં કોણ કામ કરે છે? સ્પીડમાં કરે છે. દિવસમાં નથી બેટા, આ શું છે? દિવસ છે. અને અહીં આપણે શું લખી દઈએ? સ્પીડ લખી દઈએ છીએ બેટા. સ્પીડ કેટલી છે આની? કેટલી છે? 1.5 ગણી છે. કોની છે?
ખની છે. કોની છે? ખની છે. ખબર પડી ગઈ? હા. ચલો હવે શું કીધું છે? જો ખ એકલો તે કામ કરતાં બમણું કામ કેટલા દિવસમાં પૂરું કરશે? એટલે કે જે પહેલાં આપણે ખનું કામ શોધવું પડશે. શું કરશે? ખ એકલો તે કામ કરતાં એટલે કયું કામ કરશે, કેટલું કામ કરશે એ ખબર નથી, અને એનું શું કરે છે? બમણું કામ કરે તો કેટલા દિવસ લાગશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. ધ્યાનથી સમજજો બેટો, તમને નહીં ખ્યાલ આવે હજુ કહું છું એટલે હજુ સમજવાનો પ્રયાસ કરો. શું કહે છે? કને એક કામ કરતાં 12 દિવસ લાગે છે. કેટલા દિવસ લાગે છે? 12 દિવસ લાગે છે કને. બરાબર ખબર પડી? હા. જો આની સ્પીડ અને તો હવે બેટા આનો મતલબ શું થઈ ગયો જો હું સમજાવું આખું તો ખ બરાબર શું થશે બેટા? જે કની સ્પીડ છે એના ગુણ્યા કેટલી સ્પીડ થશે? ખની સ્પીડ થશે. કેટલી થશે? ખની કેટલી છે? 1.5. ખબર પડી કે બેટા? કે માની લો કે 2 લાડવા મારા કરતાં, એટલે કે હું અહીંયા કહું છું પ્રકાશ છું અને અહીંયા તમે છો, શું તમે છે, તમારા કરતાં હું 2 લાડવા વધારે ખાઉં છું, 2 ગણા વધારે કરું છું. તમે 1 ખાતા હોય તો હું અહીંયા 2 ખાઉં, તમે અહીંયા 4 ખાતા હોય તો હું અહીંયા આગળ 8 ખાઉં. તો અહીંયા આગળ મિત્રો એ જ કહેવા માગે છે. શું કહે છે? શું કહેવા માંગે છે કે ક કરતાં ખની સ્પીડ કેટલી છે? 1.5 વધારે છે. શું છે? 1.5 વધારે છે. સમજણ પડશે? શાંતિ રાખજો બેટા, 2-3 વખત જોજો એટલે ખ્યાલ આવી જશે. બરાબર? ચલો હવે સમજવાનો પ્રયાસ કરો. તો હવે શું થશે બેટા? કને આ કામ કરતાં કેટલા દિવસ લાગે છે? 12 દિવસ લાગે છે. કેટલા દિવસ લાગે છે? 12 દિવસ લાગે છે. તો આપણે શું કરશું બેટા? 12 દિવસ લાગે છે, પણ એની સ્પીડ કાઢવાની છે, એટલે દિવસમાં કાઢવાનું છે. આ શું આપ્યું છે આપણને? સ્પીડ આપી છે. શું આપી છે? સ્પીડ આપી છે. અને આર્ય શું આપે છે બેટા? દિવસ આપે છે. તો આપણે ગમે તે એક વસ્તુ કરવી પડશે. તો આપણે સ્પીડ કાઢશું એટલે દિવસ કાઢશું તો 12ને કેટલા વડે? 1.5 વડે ભાગવા પડશે. એટલે કે જવાબ કેટલો આવશે બેટા? 8 આવશે. શેમાં આવશે બેટા? દિવસમાં આવશે. કેમાં આવશે? દિવસમાં આવશે. હવે માની લો કે હું તમને કહું કે 1 કલાક, તો 1 કલાકમાં શું આવે બેટા? 60 મિનિટ આવે. હા. તો બસ એના જેવું જ આ વસ્તુ કીધી છે. શું કીધું છે? એના જેવી જ આ વસ્તુ કીધી છે. શું કીધી છે બેટા? કે આટલી સ્પીડે કામ કરે છે તો કેટલા દિવસ લાગે છે? કેટલા દિવસ લાગે છે? તો 8 દિવસ લાગે છે. કેટલા દિવસ લાગે છે? એટલે આનો મતલબ શું થયો બેટા? જો હવે સમજો કે કોને કેટલા દિવસ લાગ્યા? 12 દિવસ લાગ્યા. હા. હવે ખને કેટલા દિવસ લાગ્યા બેટા? 8 દિવસ લાગ્યા. કેમ? કારણ કે આની સ્પીડ કેટલી છે? 1.5 છે. કેટલી છે? 1.5. તો બેટા હવે તમે 1.5 વડે ગુણશો તો બેટા કેટલા દિવસ મળશે આપણને? જોઈ લો. 1.5 ગુણ્યા તમે 8 કરશો, તમે 1.5 ગુણ્યા 8 કરશો બેટા તો તમારો જવાબ કેટલો આવશે? 12 દિવસ આવશે. ખબર પડી ગઈ હવે? એટલા માટે આપણે શું કર્યું બેટા? 1.5 વડે ભાગે, કારણ કે એની સ્પીડ કાઢી દે. સ્પીડમાંથી આપણે શેમાં લાયા? દિવસમાં લાયા. આટલો ખબર પડી ગઈ બેટા? ચલો હવે કેટલું કામ કરે છે? 2 ગણું કામ કરે છે. કેટલા ગણું કરે છે? 2 ગણું. તો ખના 2 ગણું એટલે કેટલું થાય બેટા? 16. ડાયરેક્ટ જવાબ એટલે કે 16 દિવસ થઈ ગયા. સાવ સિમ્પલ છે. કશું જ ધાડ નથી મારવાની બેટા, આપણે કશું જ ધાડ નથી મારવાની. સમજવાનો પ્રયાસ કરજો બેટા. કની સ્પીડ ખ કરતાં 1.5 હતી એટલે ક બરાબર ખ કરી દીધું છે આપણે. ચલો 9મો પ્રશ્ન છે બેટા. જો હવે તમને લખાવું. આ એક શું બનાવે છે બેટા? એક ઓટલો બનાવે છે. શું બનાવે છે? ઓટલો બનાવે છે. ઓટલો બનાવવા માટે કારીગર જોઈએ, કડિયા જોઈએ. તો એ અને બી કોઈ કામ કેટલા દિવસમાં કરે છે બેટા? 4 દિવસમાં કરે છે. બી અને સી એ કામ કેટલા દિવસમાં કરે છે? 6 દિવસમાં કરે છે. અને એ અને સી કેટલા દિવસમાં કામ કરે છે? 8 દિવસમાં કામ કરે છે. તો ત્રણે સાથે મળે એટલે કે એ વત્તા બી વત્તા સી ત્રણે સાથે મળે તો તે કામ કેટલા દિવસમાં પૂરું થઈ શકે? બેટા લઈ લો આપણે શું કરો? 1/4, 1/6 અને 1/8 લઈ લો. જે પણ જવાબ આવે, ધારો કે x/y આવ્યો છે આપણો જવાબ, તો હવે આપણે શું કરી દઈશું બેટા? ઉલટાવી દઈશું. શું કરશું બેટા? ઉલટાવી દઈશું. જો આર્યું કેટલા દિવસનું કામ આવ્યું? 1 દિવસનું કામ આવ્યું. કેટલા દિવસનું કામ આવ્યું? 1 દિવસનું કામ આવ્યું. હવે હું તમને ગણતરી કરીને કહી દઉં બેટા કે 1/4, 4/6, 8 અને લસા વડે ગુણશો એટલે અહીં આગળ ગુણાય છે, અહીંયા ગુણાશે, અહીંયા ગુણાશે. લસા કયો લેશે? 6 + 4 + 3 ના છેદમાં લસા 6, 8 ને 4 24 લસા આવશે બેટા. એટલે જો 6 4 7 7 ને 13 13ના છેદમાં 24 આવશે આનું તમારે. હા. હવે શું કરવાનું છે બેટા? કેટલા દિવસનું કામ આવ્યું? 1 દિવસનું કામ આવ્યું. શું આવ્યું? 1 દિવસનું કામ આવ્યું. બરાબર? હા. હવે શું કરવાનું કીધું છે કે હવે જો બેટા હવે અહીં જો ડબલ થાય બધા. જો કેમ ડબલ? જો બી આવ્યો,
અહીંયા કામ કરે છે અને આની સાથે કામ કરે છે. અહીં સી પણ ડબલ આવે બેટા, આની સાથે કામ કરે છે, આની સાથે કામ કરે, એ પણ કામમાં આવે બરાબર. તો બધા કેવા આવે? ડબલ ડબલ આવ્યા. શું આવ્યા? ડબલ ડબલ. તો ચલો આપણે સિંગલનું જોયું તો એ વત્તા બી વત્તા સી કર્યું હતું. જવાબ શું આવતો હતો બેટા? 13/24. તો બધા ડબલ ડબલ વખત આવી ગયા એટલે એને ભાગવા પડે બેટા. શું કરવું પડે? ભાગવા પડે. કેમ ભાગવા પડે? તો ભાગશો 2 વડે તો બેટા શું હશે? 13/48. અને આને તમે પલટાઈ નાખશો એટલે તમારું શું મળી જશે બેટા? કામ મળી જશે અથવા તો દિવસ મળી જશે. 48/13 શું મળશે બેટા? દિવસ મળશે. શું મળશે? દિવસ મળશે. ખબર પડી જશે બેટા. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. કેમ મેં 2 વડે ભાગ્યા બેટા? કારણ કે બધા ડબલ ડબલ વખત આવતા હતા એટલા માટે. તો આપણો જવાબ શું આવે બેટા? 13/48. આ શું આવે બેટા? કામ આવ્યું. શું આવ્યું? કામ આવ્યું. કામને ઉલટાવી દો એટલે શું આવે બેટા? દિવસ આવે. શું આવે? દિવસ આવે. હવે મિત્રો અહીંયા આગળ આપણે અહીંયા ક્લાસ રોકીએ છીએ. અને જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો અગાઉના ક્લાસ તમને નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો મિત્રો. બધા અગાઉના ચેપ્ટર પણ સમજાયેલા છે, આખો કોર્સ પણ છે, ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો. તમારા મિત્રોને મોકલો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને જેટલું બને ત્યાં સુધી આને ફેલાવવાનો પ્રયાસ કરો. તો ચલો મિત્રો, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. એટલો માનું એટલો ઓછો છે. ધન્યવાદ મિત્રો કે તમે આ ક્લાસને જુઓ છે. જય હિન્દ, જય ભારત.